हेलो स्टूडेंट, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓપરેશન પ્રોસેસ શીખતા હતા. હવે ઓપરેશન પ્રોસેસની અંદર ઓપરેશન પ્રોસેસની અંદર મેં તમને શીખવાડ્યું હતું પ્રોસેસ ક્રિએશન, પ્રોસેસ ટર્મિનેશન, ધેન આફ્ટર ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન. ઓકે, તો આપણે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન પણ જોઈ લીધું હતું. એના પછીનો નેક્સ્ટ પ્રોસેસ હતી નેમિંગ, જે આપણે જોવાની હતી. પ્રોસેસીસ that when to communicate must have a way to refer to each other. They can use either direct or indirect communication. Under direct communication, each process that went to communicate must explicitly name the recipients and sender of the communication. In this scheme, the sender is zero. Send and receive primitive are defined as એક્ઝેક્ટલી આપણે જે પ્રોસેસ કરી રહ્યા છીએ એને તમારે નામ આપવાનું હોય કે એને અલગ અલગ વે હોય. ઈચ અધર મતલબમાં રિફર ટુ ઈચ અધર, એકબીજાને રિફર કરવાની હોય. પ્લસ એનો યુઝ આઈધર ડિરેક્ટલી બી કરી શકીએ અને ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશનમાં તમે એનો યુઝ કરી શકો છો. ધેન આફ્ટર અંડર ડાયરેક્ટ કોમ્યુનિકેશન મતલબમાં ડાયરેક્ટ કોમ્યુનિકેશનની અંદર સિમ્પલી કેવું હોય છે કે તમે જે પ્રોસેસને કમ્યુનિકેટ કરાવો છો, બરાબર, તો એને તમારે નેમિંગ આપવાનું હોય કે કેચ મતલબમાં સેન્ડર છે કે રિસિપ્શન્ટ મતલબમાં તમે સેન્ડ કરી છે કે રિસીવર કરી છે, રિસીવર છે યા સેન્ડર છે. આ રીતે તમારે એને નેમ એડ કરવાના હોય છે, બરાબર. હવે સેન્ડ તો કઈ રીતે પ્રોસેસ મતલબમાં ફંક્શન કઈ રીતે પાસ ઓન કરવાનું, તો કે સેન્ડ પછી પ્રોસેસનું નેમ અને મેસેજ. સેન્ડ અ મેસેજ ટુ પ્રોસેસ પી. ઓકે, રિસીવ ધેન ફંક્શનની અંદર ક્યુ એન્ડ મેસેજ. રિસીવ અ મેસેજ ફ્રોમ પ્રોસેસ ક્યુ મતલબમાં સેન્ડ એટલે શું થશે કે તમે કોઈને મોકલી રહ્યા છો, રિસીવ મતલબ તમે કોઈની પાસેથી લઈ રહ્યા છો. અ કમ્યુનિકેશન લિંક ઇન ધીસ સ્કીમ has the following property. A link is established automatically between every pair of processes that want to communicate. The process need to know only each other's identity to communicate. A link is associated with exactly two processes. Link is associated with exactly two processes. Between each pair of processes, there exists exactly one link. Okay. The disadvantages of both this scheme is limited modularity of the result. Process definition. Changing the identifier of the process may necessitate examining all other process definition. ઓકે, આ બંનેનું એડવાન્ટેજીસ મતલબમાં ડિસએડવાન્ટેજીસ શું છે? સિમેટ્રિક એન્ડ અસિમેટ્રિક. ઓકે, લિમિટેડ મોડ્યુલારિટી આવે ઓફ ધ રિઝલ્ટ પ્રોસેસિંગ ડેફિનેશન. લિમિટેડ મોડ્યુલારિટી ઓફ ધ રિઝલ્ટિંગ પ્રોસેસ ડેફિનેશન. ધેન આફ્ટર આવે છે સિંક્રોનાઇઝેશન. ઓકે, synchronization in OS. ઓકે, સિંક્રોનાઇઝેશન ઇન OS. ઇમેજીસમાં જઈએ, હું તમને કોમન સિંક્રોનાઇઝેશનનો એક્ઝેક્ટ મિનિંગ શું છે એ તમને બતાવું. ઓકે, હવે અહીંયા શું આપેલું છે? ડુ, એન્ટર સેક્શન, ધેન આવે ક્રિટિકલ સેક્શન અને ધેન આફ્ટર એક્ઝિટ સેક્શન એન્ડ રિમાઇન્ડરિંગ સેક્શન. ટોટલ 4 સેક્શન આવે. કોઈ બી પ્રોસેસ જ્યારે રન થાય છે ત્યારે એની અંદર 4 સેક્શન આવે. એન્ટ્રી સેક્શન, ક્રિટિકલ સેક્શન, એક્ઝિટ સેક્શન એન્ડ રિમાઇન્ડર સેક્શન. ધેન વાઇલ ફરી રિવર્સ. હવે એન્ટ્રી સેક્શન એની અંદર શું આવે? કંટ્રોલ ધ એન્ટ્રી ઇન્ટુ ક્રિટિકલ સેક્શન એન્ડ ગો ગેટ અ લોક ઓન રિક્વાયર્ડ રિસોર્સિસ. એન્ટ્રી લેવાની, ગેટ અ લોક ઓન રિક્વાયર્ડ રિસોર્સિસ. ધેન આફ્ટર સેકન્ડ પોર્શન આવે છે ક્રિટિકલ સેક્શન. મતલબમાં તમારી જે પ્રોસેસ હોય છે એક્ઝિક્યુટ થાય છે અને ક્રિટિકલ સેક્શન તરીકે આવે. એક્ઝિટ સેક્શન, રિમૂવ ધ લોક ફ્રોમ ધ રિસોર્સિસ એન્ડ let the others know that its critical section is over. ઓકે, ક્રિટિકલ મતલબમાં બીજાને તમે એવું ડિફાઇન બી કરાવી શકો છો કે આ ક્રિટિકલ સેક્શન હતો એ રિમૂવ થઈ ગયો છે, એની બહાર આવી ગયા છે. ઓકે, ધેન આફ્ટર રિમાઇન્ડર સેક્શન મતલબમાં રિસેટ ધ સેક્શન. આખો સેક્શન જે છે
એ ડુ થી લઈને વાઇલ સુધી આખી કન્ડિશન સેટ કરેલી હોય, બરાબર. રિમાઇન્ડરિંગ સેક્શનમાં શું થશે, એની અંદર જે ડેટા ગયા હોય એ બધા મતલબમાં રિફ્રેશ થઈ જાય, રીસેટ થઈ જાય. ઓકે, અને વાઇલ મતલબમાં કન્ડિશન જો ટ્રુ થાય છે તો ફરી પ્રોસેસની અંદર આવશે. ઓકે, એક્ઝેક્ટલી આ પ્રોસેસ આ રીતે હોય છે. એન્ટ્રી સેક્શન, ક્રિટિકલ સેક્શન, એક્સિસ સેક્શન એન્ડ પ્રોસેસ રિમાઇન્ડરિંગ સેક્શન. ઓકે, હવે ધેન આફ્ટર આપણે ફરી અહીંયા આવી જઈએ. હવે એક્ઝેક્ટલી કમ્યુનિકેશન બિટવીન ટોટલ 4 બ્લોકિંગ આવે, બરાબર. કમ્યુનિકેશન બિટવીન પ્રોસેસ ટેક પ્લેસ થ્રુ કોલ્સ ટુ સેન્ડ્સ એન્ડ રિસીવ પ્રિમિટિવ. સેન્ડ્સ એન્ડ રિસીવ પ્રિમિટિવનો યુઝ થાય છે. ધેર આર ડિફરન્ટ ડિઝાઇન ઓપ્શન ફોર ઇમ્પ્લિમેન્ટિંગ ઇચ પ્રિમિટિવ. ધેર આર ડિફરન્ટ ડિઝાઇન ઓપ્શન, મતલબમાં ઘણા બધા ડિફરન્ટ ડિઝાઇન ઓપ્શન્સ હોય છે કે જેનાથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો ઈચ પ્રિમિટિવ ઉપર. ઓકે, મેસેજ પાસિંગ મે બી આઈધર બ્લોકિંગ ઓર નોન બ્લોકિંગ. મેસેજ પાસ આપણે બે વસ્તુ જોઈ હતી, મેસેજ પાસિંગ અને ધેન આફ્ટર હવે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું. જસ્ટ 1 મિનિટ, તમને ફરી એક વખત રિમાઇન્ડરિંગ અપાવી દઉં. આપણે ક્યારે જોયું હતું આ વસ્તુ. આપણે બે ઓપ્શન જોયા હતા, શેર્ડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ. ઓકે, એમાં કયું એવું હતું, શેર્ડ મેમરી, કે જેના થ્રુ આવ્યું જો શેર્ડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ. શેર્ડ મેમરીમાં એક્ઝેક્ટલી શું થતું હતું કે મેમરી શેર થતી હતી અને એના થ્રુ થતું હતું. જ્યારે મેસેજ પાસિંગમાં શું થતું હતું, ડાયરેક્ટલી કર્નલ પાસે જાય, કર્નલ પાસેથી પ્રોસેસ પાસે જાય. એક પ્રોસેસ કર્નલને મેસેજ મોકલે, ત્યાંથી પાછું પ્રોસેસ બી પાસે જાય. અને પહેલામાં શું થતું હતું, શેર્ડ મેમરી થ્રુ એ મેસેજ પાસ ઓન થઈ જતો હતો. ઓકે ઓકે, એક્ઝેક્ટલી આપણે ક્યાં હતા, પ્રોસેસ પાસે હતા, સિંક્રોનાઇઝિંગ, બરાબર. હવે ધેન આફ્ટર બ્લોકિંગ ઓર નોન બ્લોકિંગ એઝ વેલ એઝ સિંક્રોનિયસ એન્ડ એસિંક્રોનિયસ. એને તમે ડિફરન્ટ નામથી પણ યુઝ કરી શકો છો. હવે બ્લોકિંગ સેન્ડ, બરાબર. ધ સેન્ડ પ્રોસેસ ઇઝ બ્લોકિંગ until the message is received by the receiving process or by the mailbox. Okay, second આવે છે non blocking send. The sending process send the message and resume option. Blocking send, the send process is blocked until the message is received by the receiving process or by the mailbox. Okay, મતલબમાં એની અંદર જે સેન્ડિંગ પ્રોસેસ હોય એ બ્લોક કરેલી હોય, બરાબર. મેસેજને તમે રિસીવ કરી શકો બાય કોના થ્રુ, તો કે રિસીવિંગ પ્રોસેસ અને મેઇલ બોક્સ થ્રુ. તેના આફ્ટર આવે છે નોન બ્લોકિંગ સેન્ડ. એની અંદર શું આવે, સેન્ડિંગ પ્રોસેસ સેન્ડ્સ ધ મેસેજ એન્ડ રિઝ્યુમ ઓપરેશન્સ. ઓકે, મતલબમાં તમે એ મેસેજને સેન્ડ પણ કરી શકો અને રિઝ્યુમ પણ કરી શકો. ઓકે, તેના આફ્ટર આવે છે બ્લોકિંગ રિસીવ. ધ રિસીવર blocks until message is available. રિસીવર શું કરે, મેસેજને બ્લોક કરે. ઓકે, નોન બ્લોકિંગ શું કરે, આઈધર વેલિડ મેસેજ ઓર નલ, બરાબર. ધેન આફ્ટર આવે છે બફર. વેધર કમ્યુનિકેશન ઇઝ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. વેધર કમ્યુનિકેશન ઇઝ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, મેસેજ એક્સચેન્જ બાય કમ્યુનિકેટિંગ પ્રોસેસીસ reside in a temporary queue. Basically, each queue can be implemented in 3 ways. Total 3 ways આવે, zero capacity, bounded capacity and unbounded capacity. Exactly buffering શું છે એ આપણે જોઈએ. Buffering in OS, non buffering, સિંગલ બફરિંગ, ડબલ બફરિંગ, સર્ક્યુલર બફરિંગ, આવી અલગ અલગ ટાઈપના બફરિંગ પણ આવે. ઓકે, એક્ઝેક્ટલી કેવું હોય કે નોન બફરિંગમાં શું થાય, ઓપરેટિંગ સિસ્ટમની યુઝર પ્રોસેસ આઈઓ ડિવાઇસ ડિરેક્ટલી યુઝ કરે. આમાં શું થાય, ઓપરેટિંગ સિસ્ટમ પાસે જાય, ત્યાંથી પછી યુઝર પ્રોસેસની અંદર જાય. આમાં શું થાય, આઈઓ ડિવાઇસ ડબલ બફરિંગ હોય તો પહેલાં શું થાય, ઇનમાં જાય, પછી આમાં જાય, પછી આમાં જાય, પછી આમાં મૂવ થાય.
સર્ક્યુલર બફરિંગ મતલબમાં આઈઓ ડિવાઇસમાંથી ઇનપુટ ડિવાઇસમાંથી ઓપરેટિંગ સિસ્ટમમાં જાય, ત્યાંથી શું થાય, બફરિંગ થઈ અને પછી જાય. એટલે સિમ્પલી બેઝિકલી યુઝર કંઈ પણ ઓપરેશન્સ કરે છે એ ઓપરેટિંગ સિસ્ટમ પાસે જશે, બરાબર, પછી શું થશે, ઓપરેટિંગ સિસ્ટમને પાછી યુઝરને આપશે, બરાબર, આ વસ્તુ થઈ. હવે ટોટલ 3 ટાઈપ્સના બફરિંગ આવે. બફરિંગમાં ટોટલ 3 ટાઈપની પ્રોસેસ આવે, સોરી, ઝીરો કેપેસિટી, બાઉન્ડેડ એન્ડ અનબાઉન્ડેડ. હવે ઝીરો કેપેસિટી, the queue has a maximum length of 0, thus the link cannot have any message waiting in it. In this case, the sender must block until the receive the message. ઓકે, એની મેક્સિમમ લેન્થ કેવી હોય, 0 હોય. સો મેસેજને તમારે વેઇટિંગમાં મૂકવાની જરૂર પડતી નથી. ઇન કેસ સેન્ડર મસ્ટ બ્લોક until the recipient receive the block. જો સેન્ડરે બ્લોક કર્યું હોય તો પણ રિસીવર તો મેસેજને રિસીવ કરી શકે જ્યારે ઝીરો કેપેસિટી હોય ત્યારે. ધેન આફ્ટર આવે છે બાઉન્ડેડ કેપેસિટી. ઇન ધીસ ક્યુ ધ ઇન્ફાઇનાઇટ લેન્થ ઇઝ n, મતલબમાં આની લેન્થ કેવી છે, n નંબર સુધીની, મતલબમાં અનલિમિટેડ. એટ ધ મોસ્ટ n મેસેજીસ કેન રિસાઇડ ઇન ઇટ. ઇન ધ ક્યુ is not full when the new message is sent. The message is placed in queue and the sender can continue execution without waiting. The link's capacity is link capacity is finite. However, if the link is full, the sender must block until space available in queue. Okay, એક્ઝેક્ટલી ક્યુની અંદર મેસેજ છે. આની અંદર શું હોય, ક્યુની મેક્સિમમ લેન્થ કેવી હોય છે, 0 હોય, એટલે કોઈ વેઇટિંગ તો આવવાનું જ નથી. જ્યારે બાઉન્ડેડમાં શું આવશે, જ્યારે ક્યુની અંદર ડેટા પાસ ઓન કરો છો, મેસેજ પાસ ઓન કરો છો, ત્યારે શું હશે, એ ફૂલ નહીં હોય. પણ જેવા તમે સિક્વન્શિયલી મેસેજ એક પછી એક આપવા માંડો છો ત્યારે શું થશે, ક્યુ એક ટાઈમે ફૂલ થઈ જશે. ત્યારે શું કરશે, સેન્ડર હોય એ વિધાઉટ વેઇટિંગ, મતલબમાં વેઇટિંગ કર્યા વગર એક્ઝિક્યુશન કરી શકે છે, બરાબર. પણ જ્યારે કેપેસિટી ફૂલ થઈ જાય છે, લિંક ફૂલ થઈ જાય છે, ત્યારે શું થઈ જાય છે, સેન્ડરે બ્લોક કરેલી હોય, તો કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ, સેન્ડર હોય એ શું કરે છે, બ્લોક કરે છે ક્યુને, બરાબર. પણ એની અંદર સ્પેસ શું હોય છે, અવેલેબલ હોય છે અમુક ટાઈમ પર. જ્યારે અનબાઉન્ડેડ હોય એમાં શું હોય છે, પોટેન્શિયલી ઇન્ફાઇનાઇટ. ઓકે, તો એની નંબર ઓફ મેસેજ કેન વેઇટ ઇન ઇટ એન્ડ સેન્ડર નેવર બ્લોક્સ. સેન્ડર બ્લોક કરી શકે નહીં. પહેલાંની અંદર શું હતું, ઝીરો કેપેસિટીમાં સેન્ડર બ્લોક કરે તો પણ રિસીવર તો મેસેજ રિસીવ કરી જ શકે. બાઉન્ડેડ કેપેસિટીમાં શું આવ્યું, તો કે સેન્ડર બ્લોક કરે છતાં પણ એની અંદર ક્યુ અવેલેબલ હોય, મતલબમાં ક્યુની અંદર મેસેજ અવેલેબલ હોય છે. ઓકે, સ્પેસ મતલબમાં ક્યુની અંદર મેસેજ પાસ ઓન કરવા માટેની સ્પેસ અવેલેબલ હોય છે. ઓકે, ધેન આફ્ટર અનબાઉન્ડેડમાં શું આવે છે, તો કે પોટેન્શિયલી ઇન્ફાઇનાઇટ હોય લેન્થ એની. ઓકે, ઇટ મીન્સ કે એની અંદર તમે જે મેસેજ આપો છો વેઇટ પણ કરાવે, બટ સેન્ડર મેસેજને બ્લોક કરી શકે નહીં. ઓકે, હવે ધેન આફ્ટર અહીંયા આપેલું છે એક્ઝામ્પલ ઓફ આઈપીસી સિસ્ટમ. હવે એક્ઝેક્ટલી આઈપીએસ સિસ્ટમ શું છે, ઓકે, IPS, okay, intrusion prevention system. It is also known as intrusion detection and prevention system. Okay, હવે એક્ઝેક્ટલી આની અંદર આવશે શું,
સપોઝ વન ટાઈપ ઓફ હું તમને ઓએસનું જ એક્ઝામ્પલ આપું. અહીંયા ઇમેજ આપેલી છે એને આપણે અહીંયા એડ કરી દઈએ, બરાબર. ઓકે, હવે એક્ઝેક્ટલી આઈડીસી અને આઈપીએસમાં ડિફરન્સ શું છે? ઇન્સ્ટ્રુશન ડિટેક્શન સિસ્ટમ, ઇન્સ્ટ્રુશન પ્રિવેન્શન સિસ્ટમ. યુઝર હોય એ ઇન્ટરનેટમાં ડેટા એડ કરે, ત્યાંથી ક્યાં જાય? ફાયરવોલમાં જાય. ફાયરવોલમાંથી ક્યાં જાય? આઈપીએસમાં. આઈપીએસમાંથી ડેટા સ્વિચ થાય, બરાબર. બે જગ્યાએ, એક મેનેજમેન્ટ સિસ્ટમમાં જાય અને એક ક્યાં જાય? કોર્પોરેટ નેટવર્કમાં. કોર્પોરેટ નેટવર્કમાં પાછા બે ઓપ્શન આવે, વેબ સર્વર, ઈમેલ સર્વર. ઓકે, તો આ આખી સિસ્ટમ છે. હવે એમાં તમને બતાવું સેવરલ આઈપીસી સિસ્ટમ. મેં તમને આઈપીએસ સિસ્ટમ સમજાવી. ઓકે, આઈપીસી મતલબ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન. એને શું કહેવાય? ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન. આપણે જે આગળ જોયું ને આઈપીએસ, એ પણ આપણે ડિટેલમાં આગળ આવવાનું છે. ઓકે, હવે એક્ઝેક્ટલી આપણે શેર્ડ મેમરી અને મેસેજ પાસવર્ડ શીખ્યા હતા. એમાં આવતું હતું ખબર કે તમે એકબીજા સાથે મેમરી શેર કરો તો એ શેર મેમરી કહેવાય, અને ડિરેક્ટલી કર્નલ જોડે ટચઅપમાં આવો તો એને શું કહેવાય? મેસેજ પાસે. હવે એક્ઝેક્ટલી કેવું હોય છે કે જ્યારે તમે મેસેજને સેન્ડ કરો છો ત્યારે એ મેસેજ ક્યાં પાસ ઓન થાય? તો કે એક મોડ્યુલની અંદર. ત્યાંથી પછી શું થાય? પ્રોસેસ આઈડી જનરેટ થાય, મેસેજ થાય, પછી પાછું મોડ્યુલમાં જાય અને પછી પાછી રિસીવ થાય, બરાબર. એક વ્યક્તિએ મેસેજ સેન્ડ કર્યો, ત્યાંથી એના સર્વર પર જશે, ત્યાંથી પાછું રિટર્ન લઈને ક્યાં જશે? તો કે રિસીવિંગ પ્રોસેસની અંદર. ઓકે, એક્ઝેક્ટલી આટલી વસ્તુ થઈ ગઈ. હવે સેવરલ IPC mechanism are available for post-IX system. હવે એક્ઝેક્ટલી post-IX સિસ્ટમ શું છે તો એ પણ તમને બતાવું. બરાબર, હવે જો અહીંયા તમને આપેલું છે, બે પાર્ટ્સ આવે, ડેડિકેટેડ, પછી ટોટલ પાર્ટ્સ આના 4 આવે પોસ્ટ આઈએસના: મિનિમલ, કંટ્રોલર, ડેડિકેટેડ અને મલ્ટીપર્પઝ. મિનિમલમાં શું આવે? કોર અને સિસ્ટમ ફાઇલ. ઓકે, જ્યારે કંટ્રોલરમાં મિનિમલ છે ને, જો સૌથી મેઇન શું આવે? મલ્ટીપર્પઝ. એની અંદર શું આવે? ડેડિકેટેડ. એની અંદર શું આવે? કંટ્રોલર. એની અંદર મિનિમલ. આ રીતે. તો એનો જે ફર્સ્ટ પાર્ટ છે ને એ શું છે? કોર. સેકન્ડમાં શું આવશે? સિસ્ટમ, સિમ્પલ ફાઇલ સિસ્ટમ, મેસેજિંગ ક્યુ એન્ડ ટ્રેસિંગ. ઓકે, ધેન આફ્ટર નેટવર્કિંગ, એસિંક્રોનિયસ અને મલ્ટીપ્રોસેસ. હવે આવ્યું મલ્ટીપ્રોસેસ. તો મલ્ટીપ્રોસેસના પાછા અલગ અલગ પાર્ટ્સ: શેલ એન્ડ યુટિલિટીઝ, મલ્ટી યુઝર, ફૂલ ફાઇલ સિસ્ટમ, વાઇડ કેરેક્ટર એન્ડ અધર. ઓકે, આ એનું સિક્વન્સ થઈ ગયું. હવે આપણે જોવાનું છે ધ મિકેનિઝમ આર અવેલેબલ ફોર પોસ્ટ આઈએસ સિસ્ટમ ઇન્ક્લુડ શેર્ડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ. મેં તમને કીધું ને શેર્ડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ આપણે જે કર્યું છે એ વસ્તુ, બરાબર. હવે એક્ઝેક્ટલી શું આવે? અ પ્રોસેસ મસ્ટ બી ફર્સ્ટ ક્રિએટ અ શેર્ડ મેમરી સેગમેન્ટ યુઝિંગ ધ SHM get function. System call SHM get function is derived from shared memory get. ઓકે, એક્ઝેક્ટલી ક્યાંથી આવે? શેર્ડ મેમરી ગેટમાંથી. મેસેજ પાસિંગ અને શેર્ડ મેમરી બંને એમાં ઇન્ક્લુડેડ હોય, બરાબર. હવે પ્રોસેસ ફર્સ્ટ શું ક્રિએટ કરે? તો કે શેર્ડ મેમરીની અંદર સેગમેન્ટ ક્રિએટ કરે, તો કે SHM get ફંક્શનનો યુઝ કરીને. ઓકે, તો સેગમેન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ શેર્ડ મેમરી ગેટ ફંક્શન. એની અંદર શું આવશે? IPC જે પ્રાઇવેટ, ધેન આફ્ટર સાઇઝ. એટલે એક્ઝેક્ટલી હવે હું તમને બતાવું કે આ વસ્તુ છે શું. ઓકે, ધ ફર્સ્ટ પેરામીટર સ્પેસિફાઈઝ ધ કી ઓફ ધ શેર્ડ મેમરી સેગમેન્ટ. જે ફર્સ્ટ પેરામીટર આપેલું છે ને એને શું કહેવાય? સ્પેસિફિક કી of the shared memory segment. Shared memory segment to specific key. If this is
ઇઝ સેટ ટુ આઈપીસી પ્રાઇવેટ. ઓકે, આપણે એને શું સેટ કર્યું? આઈપીસી પ્રાઇવેટ. અ ન્યૂ શેર્ડ મેમરી સેગમેન્ટ ઇઝ ક્રિએટ, એટલે મતલબમાં શેર્ડ મેમરીનો એક સેગમેન્ટ આપણે ક્રિએટ કરી દીધો. ધ સેકન્ડ પેરામીટર ઇઝ સ્પેસિફાઈડ સાઇઝ, મતલબમાં એ સાઇઝ એ આપણે બાઇટમાં આપવાની. એ શું કરે છે? એ પણ શું છે તો કે શેર્ડ મેમરીનો પણ એક સેગમેન્ટ છે. ધેન આફ્ટર ફાઇનલી ધ થર્ડ પેરામીટર ઇઝ આઈડેન્ટિફાયર મોડ વિચ ઇન્ડિકેટ હાઉ ધ શેર્ડ મેમરી સેગમેન્ટ ટુ બી યુઝ. જે થર્ડ પેરામીટર આપેલો છે એ શું કરે? આને ફર્સ્ટ પેરામીટર કહેવાય, આને સેકન્ડ કહેવાય, અને થર્ડ કહેવાય. ફર્સ્ટ પેરામીટર જે છે એ શું બતાવે છે તો કે શેર્ડ મેમરીને આપણે સેગમેન્ટને ક્રિએટ કર્યો. બીજું શું બતાવે છે તો કે સેગમેન્ટની સાઇઝ. થર્ડ શું બતાવે છે તો કે કઈ રીતે યુઝ તમે કરશો. ફોર એન એક્ઝામ્પલ, રીડ રાઇટ યા તો રીડ રાઇટ બોથ. ઓકે, બાય સેટિંગ ધ મોડ ઓફ SRU, okay, we are indicating that the owner may read or write to the shared memory segment. ઓનર હોય એ રીડ અને રાઇટ બંને કરી શકે શેર્ડ મેમરીના સેગમેન્ટે. Then after, processes that wish to access a shared memory segment must attach it to other address space using the SHMAT, okay, shared memory attach system call. આપણે કોઈ ફાઇલને અટેચ કરાવી હોય તો એના માટે SHMAT ફંક્શન યુઝ કરવાનું. ઓકે, ધ કોલ ટુ SHMAT ફંક્શન એક્સપેક્ટ 3 પેરામીટર. એક્ઝેક્ટલી શું કરે? પાછું 3 પેરામીટર એઝ વેલ. શું કરે? ફર્સ્ટ હોય એને ઇન્ટીજર આઈડેન્ટિફાયર લેવાનું, બરાબર. સેકન્ડ હોય એને પોઇન્ટર લોકેશન, મતલબમાં જે એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે એ. થર્ડ હોય એને શું કરવાનું છે? તમારે થર્ડ પેરામીટરને શેર્ડ મેમરીનું રિજિયન આપવાનું. ઓકે, જો હવે એની અંદર આપેલું છે આપણને જેવી રીતે, કેમ નીચે આપેલું છે આઈડી, નલ એન્ડ 0. ફર્સ્ટ આઈડેન્ટિફાયર શું આપે તો કે બિંગ અટેચ, બરાબર. શેર્ડ મેમરી સાથે તમે આઈડી જે અટેચ કરો છો ઇન્ટીજર આઈડેન્ટિફાયરને તમારે શું કરવાનું છે? અટેચ કરવાનું છે. ઓકે, ધેન આફ્ટર સેકન્ડ વન છે એ શું કરે છે તો કે એનું વેલ્યુ નલ પાસ ઓન કરી શકો જ્યારે તમારી પાસે લોકેશન ના હોય તો. ઓકે, વેલ્યુ ઓફ નલ મતલબમાં કઈ જગ્યા પર ઓપરેટિંગ સિસ્ટમમાંથી કઈ જગ્યા પર એનું લોકેશન સિલેક્ટ કરેલું છે. ઓકે, અને થર્ડ આવે છે શેર્ડ મેમરીનું રિજિયન. એમાં તમારે 0, 1 એવી રીતે પેરામીટર પાસ કરવાના હોય. ઓકે, રીડ રાઇટ. ઓકે, હવે ધેન આફ્ટર ધ થર્ડ પેરામીટર આઈડેન્ટિફાયર ફાઇસ અ મોડ ફ્લેગ. ઓકે, ફ્લેગનો મોડ ડિફાઇન કરે. સેટ the mode flag allow a shared memory region to be attached read only mode. If set 0, okay, the flag allows both read and write. 0 તમે અટેચ કરો છો તો શું આવશે? રીડ એન્ડ રાઇટ. જો તમે 1 સેટ કરો છો તો શું આવશે? ખાલી ઓનલી રીડ. ઓકે, we attach a region of shared memory using SHMAT as follow. Shared memory is equal to character into પછી SHMT ફંક્શન, અને ફંક્શનની અંદર 3 વેલ્યુ આઈડી, પોઝિશન મતલબ લોકેશન, ઓકે, એન્ડ શું આવશે લાસ્ટમાં તો કે તમે જે શેર્ડ મેમરી છે એનું રિજિયન મતલબમાં રીડ છે, રાઇટ છે, કે ખાલી રીડ ઓનલી છે, ખાલી રાઇટ ઓનલી છે. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ આવે. ઇફ સક્સેસફુલ SHMAT function return a pointer to the beginning location in a memory where the shared memory region is attached. ઓકે, તો હવે આપણે એક એક્ઝામ્પલ જોયું આઈપીસી સિસ્ટમનો. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે વિન્ડોઝ એક્સપી, અને એના પછી આવે છે આપણે થ્રેડ શીખવાનું. ઓકે, સેકન્ડ ચેપ્ટર. હવે આ ફર્સ્ટ ચેપ્ટરનું કમ્પ્લીટ થશે, પછી એના પછી આપણે શીખવાનું છે સેકન્ડ ચેપ્ટર થ્રેડ, એનો ઓવરવ્યૂ.
પણ એના પહેલાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિન્ડોઝ એક્સપી કમ્પ્લીટ કરીશું. હવે આજે આપણે કેટલી વસ્તુ શીખ્યા, તો કે પહેલાં તો શીખ્યા આપણે નેમિંગ. ઓકે, ફરી એકવાર રિપીટ કરાવી દઉં. બરાબર, જેમ કે કેવું હોય એક્ઝેક્ટલી તમારી જે આ સિસ્ટમ છે એને તમે નામ આપો ને એને નેમિંગ કહેવાય. બરાબર. સેકન્ડ, સિંક્રોનાઇઝેશન. તો મેં એમાં તમને 4 પોઈન્ટ કીધા: બ્લોકિંગ સેન્ડ, અનબ્લોકિંગ સેન્ડ, બ્લોકિંગ રિસીવ, અનબ્લોકિંગ રિસીવ. આ 4 પોઈન્ટ ડિફરન્ટ કીધા. તેના આફ્ટર બફરિંગ શીખા. તો બફરિંગમાં 3 કેપેસિટી આવે: 0 બફ કેપેસિટી, ત્યારબાદ શું આવે છે? બાઉન્ડેડ કેપેસિટી, અનબાઉન્ડેડ કેપેસિટી. બરાબર. હવે બાઉન્ડેડ 0 કેપેસિટીમાં શું શીખાતા? તો કે સેન્ડર જે હોય એ શું કરી શકે? તો કે મેસેજને બ્લોક કરે છે તો પણ મેસેજ તો સામેવાળા વ્યક્તિને રિસીવ થાય જ છે. ધેન આફ્ટર બાઉન્ડેડ કેપેસિટી, એની અંદર શું આવશે? તો કે બાઉન્ડેડ કેપેસિટીમાં આપણે શું શીખાતા? તો કે એની અંદર એવું હતું કે તમે મેસેજ જો સેન્ડર હોય એ મેસેજને બ્લોક કરે, પણ એની અંદર ક્યુની અંદર તો સ્પેસ અવેલેબલ જ હોય છે. તેના આફ્ટર અનબાઉન્ડેડ કેપેસિટી, એની અંદર શું આવશે? સેન્ડર હોય એ બ્લોક કરી શકે નહીં. તેના આફ્ટર આપણે આઈપીસી સિસ્ટમમાં એક સિસ્ટમ શીખાતા, પોસ્ટ આઈએક્સ શેર્ડ મેમરી, કે એમાં એક્ઝેક્ટલી કેટલા 2 ફંક્શન યુઝ થતા હતા: SHM ગેટ ફંક્શન એન્ડ SHM એટ ફંક્શન. ઓકે, હવે ગેટ ફંક્શન હતું એમાં આપણે 3 વેલ્યુ પાસ કરવાની હતી. બરાબર. તો કે એક તો કી, મતલબ ફર્સ્ટ પેરામીટરમાં આપણે શું આપવાનું હોય? તો કે કી પાસ ઓન કરવાની હોય. કોની? તો કે શેર્ડ મેમરીના સેગમેન્ટની. સેકન્ડ પેરામીટરમાં આપણે શું કરવાનું હોય છે? તો કે એની સાઇઝ સ્પેસિફાઈ કરવાની, કેવડી સાઇઝ છે. અને થર્ડની અંદર શું આપવાની હોય? તો કે તમે કયો સેગમેન્ટ, મતલબમાં ઇન્ડિકેટ શેર્ડ મેમરી સેગમેન્ટ ટુ બી યુઝ, કયો સેગમેન્ટ યુઝ થયો છે એ આપણે ત્યાં ડિફાઇન કરવાનું. સેકન્ડ ફંક્શન હતું SHM એટ ફંક્શન. એની અંદર શું હતું? તો કે ફર્સ્ટ પેરામીટરની અંદર તમારે જે ફાઇલ હોય એની આઈડી પાસ કરવાની. સેકન્ડની અંદર શું પાસ કરવાનું? તો કે પોઇન્ટરનું લોકેશન. બરાબર. અને થર્ડની અંદર તમારે શું પાસ કરવાનું? તો કે એનું રિઝિયન, મતલબ રીડ છે, રાઇટ છે, શું છે. ઓકે, તો આટલી કમ્પ્લીટ આ વસ્તુ તમારે કમ્પ્લીટેશન જોવાની હતી. ઓકે, તો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીશું.